वडोदरा के निवासियों को अब आने वाले 20 से 21 दिनों में अपने आप को कातिल ठंड से बचाने के लिए तैयार रहना होगा। दरअसल वडोदरा के खगोल शास्त्री दिव्य दर्शन पुरोहित की ओर से ये पूर्वानुमान किया गया है कि आने वाले 20 से 21 दिनों के दौरान वडोदरा शहर में बहुत ज़्यादा ठंड पड़ेगी, कातिल ठंड पड़ेगी। ऐसे में वडोदरा के निवासियों को किस तरीके से इस ठंड से बचना है, कैसे खुद का बचाव करना है, कैसे बीमारियों से इस ठंड के दौरान खुद को बचाना है, इन सभी के बारे में खगोल शास्त्री दिव्य दर्शन पुरोहित की ओर से जानकारी दी गई है। હજી પહેલા પણ આપણે વાત કરી ચૂક્યા છે એ તે કાતિલ ઠંડીનો સામનો હવે કરવા વડોદરાવાસીઓને ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે કેમ કે સૂર્ય કમ્પ્લીટ દક્ષિણ તરફ સરકી ગયા છે એટલે સૂર્યના જે સીધા કિરણો આપણા પર આવતા હતા જે એકદમ ત્રાંસા કિરણો આવે છે કાર્બન ડાયોક્સાઇડ 421 પાર્ટિકલ્સ પર મિલિયન છે પરંતુ હવે કિરણો બહુ ત્રાંસા છે એટલે ધરતીના વાતાવરણમાં સૂર્યની ગરમી હવે એટલી આવતી નથી, ધરતી પણ એટલી તપતી નથી એટલે એનું રેડિયેશન પણ બહાર નીકળતું નથી અને વાતાવરણ પણ ગરમ નથી એટલે એને કારણે હવે કાતિલ ઠંડી વધવાની સંભાવના છે પ્લસ ઉત્તર તરફથી આવનારા પવનો હિમાલય તરફથી આવતા પવનો ઠંડીમાં વધારો કરશે એટલે આવનારો સમય એવું કહી શકાય કે લગભગ 15 જાન્યુઆરી 4 થી 15 જાન્યુઆરી 21 ડિસેમ્બરે સૂર્યનારાયણ ઉત્તરને તરફ ફરવાનું શરૂ કરશે, ઉત્તરાયણ શરૂ થશે 21 ડિસેમ્બરે એ ઉત્તરાયણથી મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી સુધીનો ગાળો એટલે આજથી લઈને 20 થી 25 દિવસના ગાળાની અંદર 1 થી 2 કોલ્ડ વેવ આવી શકે અને એકદમ ઠંડી પડી શકે એ ચોક્કસપણે છે અને આવનારા સમયમાં આપણે હજી વધારે ઠંડી ઋતુ જોઈશું। અત્યારે જે 14 થી 15 ડિગ્રી તાપમાન રાત્રે જોવા મળે છે અને બપોરે 25 ડિગ્રી એ ઘટીને 8 થી 9 ડિગ્રી પહોંચે તો નવાય નહીં। બહુ સરસ ક્વેશ્ચન છે। હું લોકોને ખાસ એટલું કહેવા માંગીશ કે અત્યારના સંજોગોમાં વૃદ્ધો, બાળકો, પશુ પંખી અને નિરાધાર પશુ પંખી અને નિરાધાર માનવોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે એ અત્યારે એટલી બધી કાતિલ ઠંડી ધીરે ધીરે પડવા જઈ રહી છે, આપણું બોડી એને વિથસ્ટેન્ડ કરી શકે નહીં એટલે આવનારા સમયમાં સ્વેટર છે, કોટ છે કે જે બી આપણાથી સંભાવના આપણે પહેરીએ બીજાને પણ પહેરાવીએ, ગરીબને પણ મદદ કરીએ અને એમાંથી આપણે બચીએ। ખાસ કરીને ઠંડી ચીજ વસ્તુઓને બિલકુલ ખાવી ના જોઈએ, બહારની વસ્તુઓનો બિલકુલ ટાળવી જોઈએ, ઘરની બનાવેલી ગરમ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ કેમ કે બેક્ટેરિયા વાયરસજન્ય રોગો અત્યારે આ સિઝનમાં શરૂ થવાની સંભાવના હોય છે એટલે એ સમયગાળો આપણે સાચવીને પસાર કરી દઈએ તો આ જે સંધિનો ગાળો છે તો એ નીકળી જાય તો આપણે એમાંથી બચી શકીએ એટલે આ આવનારા 10 થી 15 દિવસ 20 દિવસ મારી દ્રષ્ટિએ સાચવવા જરૂરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।